રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ ઉપર આવેલ BAPS મંદિરમાં આજરોજ 8મો પાટોત્સવ યોજવામાં આવેલ હતો કે જેમાં 500થી પણ વધારે વસ્તુઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ અન્નકૂટમાં મહિલા મંડળ, સખી મંડળ અને હરિભક્તો દ્વારા 500થી પણ વધારે સામગ્રી ધરાવવામાં આવી હતી। 8મા પાટોત્સવમાં મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તો BAPS મંદિર ખાતે યોજાયેલ અન્નકૂટ અને મહાઆરતી તથા પ્રસાદીનો લાભ હરિભક્તોએ લીધો હતો। તાલુકાની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી 8મા પાટોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તાલુકાના BAPS મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારના ધાર્મિક તહેવારો પણ ભવ્યતાથી ઉજવવામાં આવે છે અને તાલુકા તથા આજુબાજુના હરિભક્તો તેનો ભવ્ય લાભ લે છે। श्री स्वामीनारायण भगवाननी जय। गुरु हरिमहंत स्वामी महाराजनी जय। धोराजी में 8मा पाटोत्सव निमित्ते BAPS स्वामीनारायण मंदिरे भव्य अन्नकूट उत्सवनी उजवણીનો कार्यक्रम थयो। महिला मंडल द्वारा 500 करता पण वधु वानगीओनो अन्नकूट अहींया ठाकोरजी આગળ ધરવામાં આવ્યો છે। આજ રોજ સાંજે 5 થી 7 દરમિયાન પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામી આપણને કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે। तो बहुत मोटी संख्या अंदर हरिभक्तो आ कथा वार्तानो पण लाभ प्राप्त थशे। सांजे 7 वाग्या सुधी अन्नकूटना दर्शन तमाम प्रेमी जनता माटे खुल्ला मूकवामां आवशे। धोराजीनी तमाम प्रेमी जनताने विनंती करवामां आवे छे बपोरे 12 થી सांजे 7 वाग्या सुधी अवश्य आपणे अन्नकूटना दर्शन करवा माटे पधारीए। सांजे अन्नकूट उतरशे अने त्यारबाद भव्य आतशबाजीनो पण बधाने लाभ प्राप्त थशे। तो बधा गामना प्रेमी भक्तो अवश्य एनी नोंध ले विनंती। जय स्वामीनारायण। मारू नाम नवनीतभाई पनारा। आज रोज धोराजीनो 8मो पाटोत्सव खूब धामे धूमे उजवाई गयो। सवारनी अंदर 8 થી 9 महापूजानो कार्यक्रम हतो। त्यारबाद बपोरे 11 वागे ठाकोरजी ने 500 थी वधारे आइटमनो थाળ ધરાવવામાં આવેલો હતો અને 11 વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી અને બપોરના 11 થી સાંજના 7 સુધી અન્નકૂટના દર્શન ખુલ્લા રહેલા હતા અને 5 થી 7 પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામી કે જેઓ સારંગપુરથી ખાસ સભાનો લાભ આપવા આવ્યા હતા તેઓની સભાનો ખૂબ જ હજારો હરિભક્તોએ લાભ લીધો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ અન્નકૂટના દર્શન મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે। જય સ્વામિનારાયણ। जय स्वामीनारायण। अमरा BAPS स्वामीनारायण मंदिर जूनागढ़ रोड पर तमाम भाईओ बहनों तमारा सत्संग मंडल थी खूब सेवा करी छे। महिला मंडल अने युवती मंडल बालिकाओ तमामे सेवा करीने सरस मजानो 500 થી 550 जेवी आइटम बनावी छे। बधाय बहनोए घरे घरे आइटम बनावी અને તમામ વાનગીઓ લઈ આવી અને શુદ્ધ ભાવથી અને મહારાજને ધરી છે અને તમામ ભાઈઓ એને ખૂબ જ સેવા કરી છે। લાઇટો, રંગોળી અને અન્નકૂટની આઈટમ બનાવી અને ગોઠવી છે અને બધાય જનતાઓ માટે આજના ખુલ્લા દર્શન રાખ્યા છે। BAPS સ્વામીના મહંત સ્વામીની કૃપાથી અને કલ્યાણમૂર્તિ સંત નિર્દેશક કલ્યાણમૂર્તિ સ્વામીની આજ્ઞાથી આ બધો અન્નકૂટ 8મા પાટોત્સવની અમારે આયોજન કર્યું છે અને આરતી મહાઆરતી ગોઠવી છે। તમામ બેન્ડ વાજા સહિત મહાઆરતીનો આયોજન કર્યું છે। અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।